સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 3. હવે પ્રશ્નપત્ર નંબર 3 અથવા તો આના કોઈ પણ પ્રશ્નપત્રનો કોઈ પણ વિડીયો જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેની અંદર આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો આજે આપણે જોવાનું છે પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો વિભાગ એ. અને વિભાગ એ માં સૌપ્રથમ અત્યારે આપણે જોવાના છે તેના એમસીક્યુ. અને એમાં જે પહેલો એમસીક્યુ છે તેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે જો સમીકરણ યુગ્મ 3x 2ky બરાબર 2 અને 2x 5ky 1 બરાબર 0 ના આલેખ સમાંતર રેખાઓ હોય તો k બરાબર ખાલી જગ્યા એટલે k ની કિંમત શું થાય એ મારે શોધવાની છે. તો સૌપ્રથમ તો જે બે સમીકરણો મને આપેલા છે એ સમીકરણો હું અહીંયા લખી નાખું છું. હવે આની અંદર મને એવું કીધું કે આ સમાંતર રેખાઓ હોય. હવે સમાંતર રેખાઓ હોય તો એના માટેની શરત શું આવતી હતી? તો એના માટેની શરત આવી આવતી હતી કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર નથી c1 ના છેદમાં c2 બરાબર. આવું આપણે જોવા મળતું હતું તેની અંદર. તો આની અંદર મને શું કીધું છે? k ની કિંમત મારે શોધવાની છે. એટલે એટલી આપણે ખબર છે કે a1 ના છેદમાં a2 જેટલું આપણે કરશું ને એટલું જ b1 ના છેદમાં b2 મળશે. c1 ના છેદમાં c2 નું આપણે કોઈ કામ જ નથી. આ બંનેને ખાલી સરખાવીને k ની કિંમત શોધવાની થશે. તો જો અહીંયા a1 એટલે શું થશે? કે x નો સહગુણક અહીંયા કેટલો આપ્યો છે? 3. એટલે a1 બરાબર આવશે 3. હવે a2 એટલે આ જે બીજા સમીકરણમાં x નો સહગુણક એ આપણો a2 થશે એટલે ત્યાં આવશે 2 બરાબર. b1 બરાબર આપણે શું કીધું? y નો સહગુણક જે મને શું આપેલો છે? 2k. અને આમાંય y નો સહગુણક જે મને કેટલો આપેલો છે? 5. અને c1 ના છેદમાં c2 ની આપણે કોઈ જરૂર નથી એટલે અત્યારે એને ક્યાંય આપણે ધ્યાને લેશું નહીં. હવે જો આનો આપણે સાદુરૂપ આપવું હોય તો શું કરશું? કે 5 આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં એટલે થશે 3 ના છેદમાં 2 એને ગુણ્યા અહીંયા કેટલા આવશે? 5. કેમ કે ભાગાકારમાં હતા આ બાજુ ગયા તો ગુણાકારમાં અને બરાબર શું આવે? 2k. 2 હજી આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે અહીંયા જોઈએ તો 3 50 કેટલા થશે? 15. એટલે અહીંયા મને મળી જાય છે 15. એના છેદમાં આ 2 તો હતા, આ 2 ગુણાકારમાં હતા, આ બાજુ આવ્યા તો ભાગાકારમાં અને વચ્ચે કિવાય ની નિશાની નથી એટલે મેં ગુણાકારની કરી છે અને બરાબર શું આવે છે? k. હવે જો આગળ સાદુરૂપ આપીએ તો k બરાબર મને શું મળે? કે અહીંયા છે 15 એના છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા મળે છે? 4. જે આપણે આમાં ઓપ્શન સી ની અંદર જવાબ આપેલો છે એટલે આમાં જવાબ આવશે ઓપ્શન સી અને તે શું છે? કે 15 ના છેદમાં 4. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો એમસીક્યુ નંબર 2 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે જો સમીકરણ 3x નો વર્ગ પ્લસ કાઉન્સમાં 2k પ્લસ 1 કાઉન્સ પૂરો પછી આપેલું છે x માઇનસ કાઉન્સમાં k પ્લસ 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તથા આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા હોય તો k બરાબર ખાલી જગ્યા. એટલે આપણે એમ કીધું કે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યોનો સરવાળો અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યોનો ગુણાકાર બે કેવો થાય? સરખો થાય. શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર બે વસ્તુ સરખી હોય તો મારે આમાં k ની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ તો જે મને આની અંદર સમીકરણ આપેલું છે એ સમીકરણને હું અહીંયા લખી નાખું છું. તો આ પ્રકારનું મને સમીકરણ આપ્યું અને આલ્ફા અને બીટા જો એના શૂન્ય હોય તો આ આલ્ફા પ્લસ બીટા એટલે એનો સરવાળો કીધો, આલ્ફા ગુણ્યા બીટા એટલે એનો ગુણાકાર કીધો. આલ્ફા અને બીટા થી કન્ફ્યુઝ ન થજો. એને ખાલી એટલું જ કીધું છે કે શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો ગુણાકાર થાય. ઈ સમજાવવા માટે એને ખાલી આલ્ફા અને બીટા એવા બે શૂન્યો ધારેલા છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન જો હજી ક્રિએટ થતું હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો સૌપ્રથમ તો અહીંયા મને શું આપેલું છે? સરવાળો ને અહીંયા આપેલો છે ગુણાકાર.
હજુ શૂન્યનો સરવાળો શોધવો હોય તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે તો કે માઇનસ બી ના છેદમાં એ, અને શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે તો કે સી ના છેદમાં એ. હવે જો આનું સાદું રૂપ આપું તો જો અહીંયા આપેલું છે માઇનસ બી એટલે શું થાય તો કે x નો સહગુણક. x નો સહગુણક મને શું આપેલો છે તો કે 2k પ્લસ 1 અને છેદમાં એ એટલે શું થાય x સ્ક્વેર નો સહગુણક જે મને કેટલો આપેલો છે 3 બરાબર. સી માં મને કેટલું આપેલું છે તો કે એવું આપેલું છે માઇનસ k પ્લસ 5. આ જે નિશાની છે એ ધ્યાનમાં લેવાની છે, ખાસ યાદ રાખજો. અને છેદમાં એ બરાબર અહીંયા કેટલા આપેલા છે 3 આપેલા છે. હવે જો આનું મારે સાદું રૂપ આપવું હોય તો 3 આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં. એટલે ગુણાકારમાં અને ભાગાકારમાં જે 3 હશે ને ઉડી જશે, કેમ કે અહીંયા છે એ આ બાજુ ગુણાકારમાં આવશે તો અંશમાં અને છેદમાં ઉડી જાય. તો મારી પાસે વધે છે શું તો કે માઇનસ કૌંસમાં 2k પ્લસ 1 બરાબર અહીંયા માઇનસ કૌંસની અંદર વધે k પ્લસ 5. બંને બાજુ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ. એટલે આપણે અહીંયા કંઈક આવું મળે કે 2k પ્લસ 1 બરાબર શું થશે તો કે k પ્લસ 5. હવે કેમ સાદું રૂપ આપવું તો કે જ્યારે આવું સ્વરૂપ આવે ત્યારે તમારે શું કરવાના, ચલ વાળા પદને બરાબરની એક બાજુ લઈ જવાના અને અચલ પદને બરાબરની બીજી બાજુ. તો અહીંયા 2k મારી પાસે હતા, આ k આ બાજુ પ્લસ છે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ બરાબર. અહીંયા આપેલા છે 5, આ 1 આ બાજુ પ્લસ છે બરાબરની આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઇનસ. હવે જો આનું સાદું રૂપ આપી તો 2 વખત k હતા, એમાંથી એક વખત k જાય તો એક વખત જ k વધશે અને આગળ એક લખો કે ના લખો હાલે બરાબર. અહીંયા 5 માંથી 1 જશે તો કેટલા વધશે 4. એટલે એનો મતલબ એમ કે આપણે k બરાબર કેટલા મળે છે 4. અને તે આની અંદર ઓપ્શન સી ની અંદર આપેલું છે એટલે જવાબ થશે ઓપ્શન સી અને જવાબ શું છે તે 4. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 3 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 નું 10મું પદ ખાલી જગ્યા હોય. તો સૌપ્રથમ તો જે મને આમાં શ્રેણી આપેલી છે એ શ્રેણી હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની શ્રેણી મને આપેલી છે. હવે ડાયરેક્ટ આ શ્રેણીનું છે ને સાદું રૂપ આપવું અઘરું પડે, એટલે આ શ્રેણીને જો બીજી રીતે સાદું રૂપ આપવું હોય તો શું કરી શકાય તો આને લખું છું વર્ગમૂળમાં 2. આને શું લખી શકાય 8 ને લખી શકાય 4 દુ 8. એવી જ રીતના 18 ને લખવું હોય તો લખી શકાય 9 દુ 18. હવે જો એનું સાદું રૂપ આપીએ તો શું થશે, આ છે વર્ગમૂળમાં 2, 4 છે એનું વર્ગમૂળ કાઢીએ તો કેટલા નીકળે 2, અને આ 2 હતા એ તો વર્ગમૂળની અંદર જ હતા એટલે વર્ગમૂળની અંદર જ રહેશે. ત્યારબાદ 9 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું નીકળે 3, અને આ વર્ગમૂળમાં 2 વાળા તો એમનેમ રહેશે. એટલે કે આ પ્રકારની મને શ્રેણી જોવા મળે છે. હવે આ શ્રેણીની અંદર આપણે જોઈએ તો a બરાબર મને કિંમત કેટલી મળે છે વર્ગમૂળમાં 2, અને d એટલે શું થાય બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ મને શું આપેલું છે 2 વર્ગમૂળમાં 2 અને પહેલું પદ શું આપેલું છે વર્ગમૂળમાં 2. હવે 2 વખત વર્ગમૂળમાં 2 માંથી એક વખત વર્ગમૂળમાં 2 જાય એટલે એક વખત જ વર્ગમૂળમાં 2 વધશે અને આગળ એક લખો કે ના લખો ચાલે, કેમ કે એક નો ગુણાકાર ગમે પદ સાથે થાય એટલે સરખું જ આવે. એટલે d બરાબર મને કેટલા મળી ગયા છે 2. હવે મારે કેટલામું પદ શોધવાનું છે 10મું પદ શોધવું છે. હવે 10મું પદ શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું છે તો કે a10 બરાબર થશે a પ્લસ 9d, કેમ કે જેટલામું પદ શોધવું હોય એના કરતા એક ઓછો d આવે. એટલે આની અંદર a પ્લસ કેટલા d આવશે 9d. a ની જગ્યાએ કિંમત કેટલી આપેલી છે તો કે વર્ગમૂળમાં 2 પ્લસ 9, અને d ની જગ્યાએ કિંમત કેટલી આપેલી છે કે વર્ગમૂળમાં 2 એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 2. આનું સાદું રૂપ આપી તો 9 વખત વર્ગમૂળમાં 2 હતા એમાં હજી એક વખત વર્ગમૂળમાં 2 ઉમેરું તો કેટલા થશે તો કે 10 વર્ગમૂળની અંદર 2. હવે જો આવો જવાબ આપણે ક્યાંય આપેલો નથી અથવા તો આ જે શ્રેણી છે આ પ્રકારે મેં કન્વર્ટ કરેલી છે તો એમાંથી પાછું જેવું સ્વરૂપ હતું એવું લઈ જવું હોય તો કેમ કરી શકાય. તો જો 10 ને મારે વર્ગમૂળ સ્વરૂપે લખવું હોય તો 10 ને વર્ગમૂળ સ્વરૂપે કેવી રીતના લખી શકાય તો કે 10 નો વર્ગ થાય 100, એટલે જો એના કૌંસની અંદર લખો તો કેટલા લખાય 100, અને આ વર્ગમૂળમાં 2 હતા એને તો એમનેમ લખી નાખો. કેમ કે આપણે ખબર છે જો 100 હોય તો એનું વર્ગમૂળ 10 નીકળી જાય, આ 2 હતા એ વર્ગમૂળમાં જ રહેશે. આનું સાદું રૂપ આપું તો 100 ગુણ્યા 2 એટલે કેટલા મળશે 200. એટલે આનો જવાબ મને કેટલો જોવા મળે છે વર્ગમૂળની અંદર 200.
અને એ આપણે આની અંદર આપેલું છે ઓપ્શન નંબર બી ની અંદર કે જેમાં જવાબ કેટલો આપેલો છે 200. એટલે આનો જવાબ કેટલો આવશે વર્ગમૂળની અંદર 200. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 4 કે જેની રકમમાં મને એવું કીધું છે કે પી જેના યામ આપેલા છે એક્સ વાય નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો સૌપ્રથમ તો જે માહિતી આપેલી છે તેને હું અહીંયા લખી નાખું છું. તો મને અહીંયા બિંદુ પી આપેલું છે કે જેના યામ શું છે એક્સ અને વાય, એનું ઉગમ બિંદુથી અંતર. તો ઉગમ બિંદુને ધારો કે હું કહી દઉં ઓ, અને ઉગમ બિંદુના યામ હંમેશા શું હોય 0 0 હોય. અને એનું જો મારે અંતર શોધવું હોય તો અંતર સૂત્ર મૂકવાનું થાય. એના માટે હું આને કહી દઉં x1, આને કહી દઉં y1, આને કહી દઉં x2, આને કહી દઉં y2. હવે હું અહીં લખું વચ્ચેનું અંતર. હવે આના વચ્ચેનું અંતર શોધવું હોય તો ધારો કે હું આને OP કહું છું, એટલે હું લખું OP નો વર્ગ બરાબર સૂત્ર શું થશે કે x1 - x2 આખા કૌંસનો વર્ગ, અહીંયા થશે y1 - y2 આખા કૌંસનો વર્ગ. હવે x1 બરાબર કિંમત આપણી પાસે કેટલી છે કે x1 ની જગ્યાએ છે x માઈનસ x2 ની જગ્યાએ છે 0 આખા કૌંસનો વર્ગ, y1 ની જગ્યાએ છે y અને y2 ની જગ્યાએ છે 0 આખા કૌંસનો વર્ગ. હવે જો x માંથી 0 જશે એટલે કેટલા વધશે x આખા કૌંસનો વર્ગ, અને y માંથી 0 જશે એટલે કેટલા વધશે y અને આખા કૌંસનો વર્ગ. એટલે જો હું કહું તો OP નો વર્ગ બરાબર મને મળે છે x નો વર્ગ પ્લસ y નો વર્ગ. હવે આ બાજુ વર્ગ છે બરાબર ને આ બાજુ આવે તો વર્ગમૂળ, એટલે ખાલી OP બરાબર કહું તો મને શું મળશે વર્ગમૂળમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ. આ જોઈને જ આપણે ખબર પડી જાય છે, પણ મેં તમને પ્રોપર ગણતરી કરીને સમજાવેલું છે. કેમ કે 1 માર્કનો પ્રશ્ન છે, ઉગમ બિંદુથી કીધું છે તો આ બાદબાકી કરવાનો કોઈ મતલબ જ ના રહે. અહીંયા જે કોઈ પણ પદ આપેલું હોય ને એનો જ વર્ગ કરી નાખવાનો. ધારો કે તમને અહીંયા 5 આપેલા હોય, અહીંયા 4 આપેલા હોય તો ડાયરેક્ટ 5 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ કરી નાખો, એટલે એનો જે જવાબ આવતો હોય એનું વર્ગમૂળ કાઢો એટલે ડાયરેક્ટ તમને ઉગમ બિંદુથી તેનું જે અંતર છે એ અહીંયા મળી જાય છે. અને આનો જે જવાબ છે એ ઓપ્શન એ ની અંદર આપેલો છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ. અને જવાબ શું છે કે x નો વર્ગ વર્ગમૂળની અંદર પ્લસ શું થશે y નો વર્ગ. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો MCQ નંબર 5 કે જેની અંદર એવું કીધું છે કે 1 + tan સ્ક્વેર થીટા ગુણ્યા 1 - cos સ્ક્વેર થીટા બરાબર શું થાય. તો જો આના માટે છે ને પેલા તો બે નિત્યસમ હતા ને બે નિત્યસમનો ઉપયોગ કરવાનો થશે. એ પેલા બે નિત્યસમ લખું છું. પેલું નિત્યસમ શું છે કે 1 + tan સ્ક્વેર થીટા બરાબર શું થાય કે sec સ્ક્વેર થીટા. એટલે એનો મતલબ એમ કે આની જગ્યાએ હું લખી શકીશ sec સ્ક્વેર થીટા. અને બીજું નિત્યસમ શું હતું કે બીજું આવું હતું કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું થતું હતું 1. અને આના પ્રમાણે જો મારે બનાવવું હોય તો આ cos સ્ક્વેર થીટા ને હું બરાબર ને આ બાજુ લઈ જાઉં તો આ બાજુ પ્લસ થાય, બરાબર ને આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઈનસ. એટલે મને કંઈક આવું જોવા મળે કે sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા. હવે જે આની કિંમત છે એ કિંમતોને હું અહીંયા મૂકું છું. તો જો આની અંદર કિંમત મૂકું તો પેલા મને શું આપેલું છે કે પેલા આપેલું છે 1 + tan વર્ગ થીટા. એટલે જ્યાં 1 + tan વર્ગ થીટા લખ્યું ત્યાં હું શું લખી શકું કે sec વર્ગ થીટા ગુણ્યા વચ્ચે ky ની નિશાની ના હોય તો કેની હોય ગુણાકારની. અને 1 - cos વર્ગ થીટા લખ્યું ત્યાં હું શું લખી શકું કે sin વર્ગ થીટા. હવે આ પ્રકારનો જવાબ આપણે ક્યાંય આપેલો નથી. એટલે હજી જો આનું મારે સાદુરૂપ આપવું હોય તો આનું સાદુરૂપ શું આપી શકું કે sec છે ને એ cos નો વ્યસ્ત છે. કેનો વ્યસ્ત છે? cos નો. એટલે sec ની જગ્યાએ જો મારે લખવું હોય તો હું શું લખી શકું 1/, cos વર્ગ થીટા ગુણ્યા અહીંયા શું છે કે sin વર્ગ થીટા. હવે સાદુરૂપ આપું તો sin વર્ગ થીટા નો ગુણાકાર 1 સાથે કરીશ એટલે થશે sin વર્ગ થીટા અને એના છેદમાં થશે cos વર્ગ થીટા. હવે sin થીટા ના છેદમાં cos થીટા એટલે બરાબર શું આવે tan થીટા. ઉપર વર્ગ હતો એટલે આવી જશે વર્ગ. એટલે આ થશે આપણો જવાબ. અને MCQ ની અંદર આપણે આપેલું છે ઓપ્શન નંબર સી અને જવાબ તે શું છે કે tan વર્ગ થીટા. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય
તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો MCQ નંબર 6 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં વર્ગ 30-40 ની સંચય આવૃત્તિ ખાલી જગ્યા છે. અને ત્યારબાદ તમને એક કોષ્ટક આપેલું છે. પેલા તો જે મને અહીંયા કોષ્ટક આપેલું છે એ કોષ્ટક હું અહીંયા દોરી નાખું છું. તો કંઈક આ પ્રકારનું મને ત્યાં કોષ્ટક આપેલું છે અને 30 અને 40 ની જે સંચય આવૃત્તિ છે એ મારે શોધવાની છે. તો પેલા તો સંચય આવૃત્તિ શોધવી હોય, સંચય આવૃત્તિને શેના વડે દર્શાવાય? CF વડે. અને કઈ રીતે શોધી શકાય? તો કે પેલું પદ છે એને એમને રાખવાનું, એટલે 27 હતા એમને. હવે આ બે પદનો સરવાળો થશે તો 7 ને 2 કેટલા થાય? 9 અને 2 અને 1 કેટલા થશે? 3. હવે આ બે નો સરવાળો કરવાનો છે. તો જો 9 છે એની અંદર આપણે 8 ઉમેરીએ તો કેટલા થશે? 17. 17 નો સાંકળો અને વધી પડી 1. 3 હતા એની જગ્યાએ કેટલા થઈ ગયા? 4. હવે આની અંદર જે 47 છે, 47 ની અંદર મારે કેટલા ઉમેરવાના છે? 5 ઉમેરવાના છે. 47 ને 3 થાય 50 અને માથે 2 એટલે કેટલા થશે? 52. અને 52 ની અંદર કેટલા ઉમેરવાના છે? 8. એટલે અહીંયા મને કેટલા જોવા મળે છે? 60. અને હવે આની અંદર મને શું કીધું કે 30 અને 40 ની સંચય આવૃત્તિ. તો 30 અને 40 વાળી લાઈન ની અંદર સંચય આવૃત્તિમાં મને કેટલા આપેલા છે? 52. એટલે આપણો અહીંયા જવાબ જોવા મળશે 52. અને તે આપણા ઓપ્શન બી ની અંદર આવેલો છે એટલે હું લખીશ બી અને જવાબ શું છે? 52. અને એ જ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય, ધારો કે એમ કે ભાઈ 20 અને 30 ની સંચય આવૃત્તિ તો 47 થાત. એ જ રીતે 40 અને 50 ની કીધી હોત તો કેટલા થાત? 60 થાત. એટલે આ પ્રકારે જવાબ લખવાનો થાય છે. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.